ચાલો મિત્રો નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. આ મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ના ચૂકતા. ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો. તો મિત્રો આ તો થઈ ગયું પ્રમોશન. હવે મિત્રો મુદ્દાની વાત કરીએ. ગણતરીના દિવસોમાં જે 15-16 દિવસ પછી મિત્રો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ જે છે મિત્રો લેવાની છે મિત્રો. આપણે એવું ધારીએ કે લેવાઈ જ જાય કોઈ પણ વગર વિઘ્ને મિત્રો પૂર્ણ થઈ જાય એક્ઝામ, બરોબર. તો મિત્રો એની અંદર જે છે આપણે મોક ટેસ્ટ અવેલેબલ કરી ચૂક્યા નથી, બટ આપણે એક મોડેલ પેપર મૂક્યું અને બધા સ્ટુડન્ટ જે છે એ એમણે દિલથી દીધું છે મિત્રો, સારા એવા માર્ક્સ લાવ્યા છે અને ત્યારે મિત્રો એમને એમનું સેલ્ફ એનાલિસિસ થયું કે નહીં ભાઈ મેં જે મહેનત કરી છે એ પ્રમાણે મને બધું આવડે તો છે મિત્રો, બરોબર. તો એના અકોર્ડિંગ મિત્રો એ મુજબ મને એક નાનો વિચાર આવ્યો કે હું જે છે એવો પ્રયત્ન કરીશ, જો મિત્રો હું કદાચ ના પણ પહોંચી શકું, બરોબર, પણ પ્રયત્ન કરીશ કે આપણા 14 યુનિટ છે, બરોબર, તો 14 યુનિટની મિત્રો હું રોજ અથવા તો એકાત્રે મિત્રો હું એવી રીતે 14 યુનિટ પૂરા કરીશ કે જેમાં રોજ યુનિટ વાઇઝ મિત્રો 15-20 જે છે ક્વેશ્ચન લઈને આવું, મોક ટેસ્ટ લઉં અને મિત્રો તમે એ મોક ટેસ્ટ આપો. રોજની મિત્રો 5 થી 10 મિનિટ આપવાની છે આમાં, બરોબર. જો સવારમાં જાગતા હોય સીધી મિત્રો મોક ટેસ્ટ તમને મળી જાય અને એક ટેસ્ટ આપી દો છો મિત્રો, તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારો આ યુનિટ જે છે રિવિઝન થઈ જાય છે મિત્રો, બરોબર. તો 5-10 મિનિટ મિત્રો બહુ કઈ વધારે સમય ના કહેવાય. આપણે અહીંયા મિત્રો તમારું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મિત્રો પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે મિત્રો તમારું સેલ્ફ એનાલિસિસ થશે મિત્રો, બરોબર. ચાલો મિત્રો, તો હવે ટેસ્ટમાં કઈ રીતનું છે કે અહીંયા હું તમને ક્વેશ્ચન વાંચી અને પ્રશ્નો વાંચી ત્યારબાદ સ્ક્રોલ કરીશ. આન્સર જે છે મિત્રો સાથે આપેલા નથી, આન્સર જે છે મિત્રો લાસ્ટમાં આપેલા છે, બરોબર. નંબર ઓફ ક્વેશ્ચન જે છે મિત્રો બહુ ઓછા છે, એટલે કે 20 જેવા પ્રશ્નો મિત્રો હું લઈશ અહીંયા અને તમારે જે છે એના આન્સર લખતા જવાના છે અને લાસ્ટમાં મિત્રો ABCD એ પેટર્નમાં મિત્રો આન્સર કી આપેલી છે જે મિત્રો તમારે સોલ્વ કરી લેવાની છે અને જે કાંઈ પણ મિત્રો માર્ક્સ આવે છે તે તમારે કમેન્ટ્સમાં ફરજિયાતપણે લખવાના છે, બરોબર મિત્રો. હું પ્રયત્ન કરીશ કે હું તમને મિત્રો આ રીતના બધા યુનિટની જે છે ટેસ્ટ પ્રોવાઈડ કરી શકું, બરોબર. પછી મિત્રો જોઈએ. ચાલો મિત્રો, તો હવે પહેલા જ મિત્રો પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ, બરોબર. ચાલો મિત્રો, પહેલો પ્રશ્ન એવો છે COD ટેસ્ટનું ફૂલ ફોર્મ શું છે, બરોબર. એના 4 ઓપ્શન છે. કમ્બાઇન્ડ ઓક્સિજન ડેટા, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ છે, એ સિવાય ક્યુમ્યુલેટિવ ઓક્સાઇડ ડિટેક્શન છે મિત્રો અને કરંટ ઓક્સિજન ડિપ્લેશન છે મિત્રો, બરોબર છે. તો આ 4 માંથી જે કાંઈ મિત્રો ABCD જે કાંઈ મિત્રો ઓપ્શન હોય મિત્રો એ તમારે નંબર આપીને મિત્રો એનો જવાબ જે છે મિત્રો અહીંયા લખી દેવાનો હશે જે લાસ્ટમાં મિત્રો આપેલું છે, બરોબર. બીજો પ્રશ્ન છે DO શું છે, બરોબર. એ ક્લોરીનનો પ્રમાણ છે, દ્રાવેલા ઓક્સિજનનું પ્રમાણ છે, pH નું મૂલ્ય છે કે COD નું સ્તર છે મિત્રો. જો મિત્રો ગુજરાતી થોડું ઘણું આમથી આમ હોઈ શકે છે, બરોબર. તો આનો પણ મિત્રો જવાબ તમારે સાઈડમાં લખી લેવાનો છે. ટોટલ 20 પ્રશ્નો છે, 2 પ્રશ્નો આપણે અહીંયા પૂરા થઈ જાય છે. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર માં હાર્ડનેસ વધારે હોય તો શું થાય? DO વધી જાય, DO એટલે કે ડિઝોલ્વ ઓક્સિજન, બરોબર. સ્કેલિંગ થાય, BOD ઘટે કે પછી આલ્કલિનિટી ઘટે મિત્રો, બરોબર. જે કાંઈ ઓપ્શન હોય મિત્રો જવાબમાં મિત્રો લખી લેવાનો છે, બરોબર. આલ્કેનિટી કેટલા પ્રકારની હોય છે, બરોબર? 1, 2, 3 કે 4 મિત્રો, એનો પણ મિત્રો જવાબ લખી લેવાનો છે, બરોબર. ચાલો, બહુ ઝડપથી જ પૂરું થશે મિત્રો, જો તમને સ્પીડ લાગે તો પોઝ કરી શકો છો, બરોબર. BOD નું પૂરું નામ શું છે મિત્રો, બરોબર. BOD મિત્રો આ બધું વસ્તુ ખરેખર આપણે લકી કહેવાય કે આવી બધી વસ્તુ જે છે સિલેબસમાં મૂકે, કારણ કે આ તો આપણે 11-12 થી ભણતા આવીએ, બરોબર. BOD નું ફૂલ ફોર્મ શું છે? ફર્સ્ટ ઓપ્શન તો કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ છે, બરોબર. બીજું છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ છે, ત્રીજું છે બાયોફિઝિકલ ઓર્ગેનિક ડેટા છે અને ફોર્થ વન ઇઝ બેઝિક ઓક્સિજન ડિસ્ટ્રીબ્યુશન છે મિત્રો, બરોબર. આ 4 માંથી મિત્રો જે કોઈ પણ મિત્રો જવાબ આવતો હોય, બરોબર, એ તમારે લખી લેવાનો રહેશે. છઠ્ઠો પ્રશ્ન છે COD માટે સામાન્ય રીતે કયો ઓક્સિડાઇઝર વપરાય છે? COD મિત્રો, બરોબર. COD માટે સામાન્ય રીતે કયો ઓક્સિડાઇઝર વપરાય છે, બરોબર. એના 4 ઓપ્શન ની મિત્રો વાત કરીએ તો NaCl છે, બરોબર, HCl છે, K2Cr2O7 છે અને Na2CO3 છે મિત્રો, બરોબર છે. મારા ખ્યાલથી તમને સ્ક્રીન દેખાતી હશે. તો મિત્રો જે કાંઈ જવાબ હોય મિત્રો એ તમારે અહીંયા નોટ કરી લેવાનો છે, બરોબર છે.
ચાલો ત્યારબાદ મિત્રો નમૂનાની જાળવણી માટે સામાન્ય તાપમાન કેટલું હોય છે મિત્રો? બરોબર છે મિત્રો, ખાસ અહીંયા આપણે નમૂના કયા પર્પઝ થી આપણે ગણીશું એ મિત્રો આપણને ખબર છે, આપણે થિયરી વાંચી છે બરોબર, એટલે સીધું એમ નહીં પૂછે સાહેબ નમૂના તો હજારો પ્રકારના, બટ આપણું યુનિટ 2 જે 50 માર્ક નું પૂછવાનું છે બરોબર, એને ધ્યાનમાં રાખીને જ આપણે આ પ્રશ્ન લેવાનો છે. તો નમૂનાની જાળવણી માટે સામાન્ય તાપમાન કેટલું હોય છે? -10 ડિગ્રી હોય છે બરોબર, -25 ડિગ્રી હોય છે, સોરી +25 ડિગ્રી છે, 100 ડિગ્રી સેલ્સિયસ અને 4 ડિગ્રી સેલ્સિયસ. આ ચાર માંથી મિત્રો જે કોઈ ઓપ્શન આવતો હોય મિત્રો બરોબર, એનો તમારે મિત્રો આન્સર જે છે એ લખી લેવાનો રહેશે બરોબર. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે કે આલ્કેનિટી નું લોહીમાં શું કામ હોય છે મિત્રો? બરોબર, આ તો બધાને પાછું આવડતો છે, કેમિસ્ટ્રી બાયો બધાને, ફિઝિક્સ વાળાને થોડું ઘણું કેવરા છે, બટ ઈઝી છે, એવું કઈ છે નહીં મિત્રો. તો એના ચાર ઓપ્શન છે મિત્રો, હાડકા માટે હોય, પીએચ ના રેગ્યુલેશન માટે હોય, કિડની માટે હોય કે પછી મિત્રો સર્ક્યુલેશન માટે હોય છે. કોના સર્ક્યુલેશન માટે? તો કે સાહેબ આ બ્લડ ને રિલેટેડ જે છે પ્રશ્ન છે, તો કોના? તો કે સાહેબ બ્લડ ના સર્ક્યુલેશન ની જ વાત થતી હોય બરોબર. ઓકે, તો આનો પણ મિત્રો જે કઈ જવાબ આવતો હોય બરોબર એ નોટ ડાઉન કરી લ્યો, લાસ્ટમાં મિત્રો આવશે શું આવશે? આન્સર કી. ચાલો મિત્રો ત્યારબાદ મોહર્સ મેથડ શેના માટે વપરાય છે? બરોબર, મોહર્સ મેથડ શેના માટે વપરાય છે? ચાર મિત્રો ઓપ્શન જે છે બરોબર, એક હાર્ડનેસ માટે, ક્લોરાઇડ માટે, એસિડિટી માટે કે પછી બીઓડી માટે, આ ચાર ઓપ્શન છે મિત્રો. જે કઈ જવાબ આવતો હોય મિત્રો તે તમે નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ મિત્રો 10મો પ્રશ્ન છે, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ને દૂર કરવા માટે કઈ મેથડ જે છે, કઈ પદ્ધતિ છે એ શ્રેષ્ઠ છે? એક ક્લોરિનેશન છે, આયન એક્સચેન્જ છે, ડિસ્ટિલેશન છે કે ટાઇટ્રેશન છે? આ બધા મિત્રો પ્રશ્નો બહુ એટલે બહુ ખૂબ સરસ પ્રશ્નો છે મિત્રો. આવા જો પ્રશ્નો પૂછાઈ ગયા હોય તો પછી આપણે માર્ક ખેંચી લેવાના. મોક ટેસ્ટ જે મોડેલ પેપર મિત્રો આવ્યું છે એ મોડેલ પેપર ની અંદર બધા બહુ સારા માર્ક્સ લાવ્યા છે બરોબર. હાઈએસ્ટ મને કેટલો 164.38 સમથિંગ છે, આ સ્ટુડન્ટે કીધેલા માર્ક્સ છે બરોબર. હું કોઈના પેપર જોવા નથી ગયો, બાકી 158 છે મિત્રો, 146 છે, આવા બધા માર્ક્સ છે મિત્રો બરોબર. સારી મહેનત છે, હજી મિત્રો કરજો, હજી એક્ઝામ આવી નથી ગઈ બરોબર, છેલ્લે સુધી લડવાનું છે. 11મો પ્રશ્ન, ક્લોરાઇડ નું પ્રમાણ BIS મુજબ ડિઝાયરેબલ લિમિટ્સ કેટલી હોય છે? બરોબર, 50 mg પર L, 150 mg પર L, 250 mg પર L કે પછી 400 mg પર L છે મિત્રો. જે કોઈ પણ મિત્રો સાચો જવાબ હશે એ તમારે નોટ ડાઉન કરી લેવાનો છે. 12મો પ્રશ્ન, DO નું પ્રમાણ વધારે હોય, કેવું હોય મિત્રો? વધારે હોય. DO નું પ્રમાણ વધારે હોય તો શું થાય મિત્રો? પાણી દુર્ગંધ આપે, માછલીઓ મરી જાય, પાણી શુદ્ધ ગણાય કે ક્લોરાઇડ વધી જાય છે મિત્રો. ઓકે, ચાલો મિત્રો ત્યારબાદ 13મો પ્રશ્ન, COD માટે કેટાલાઇઝ બરોબર શું છે? કેટાલિસ્ટ તરીકે શું ઉમેરવામાં આવે છે મિત્રો? ખાસ મિત્રો આ ખબર જ હોય છે એમ તો આપણને બરોબર, થિયરી વાંચી જ હશે, સીધા MCQ કોઈ કરીને યાદ નહીં હોય, હું એવું માનું છું બરોબર. કેટાલિસ્ટ તરીકે COD માં શું ઉમેરવામાં આવે છે? NaOH, CaCO3 કે પછી Ag2SO4 કે પછી ફિનેપ્થોલિન બરોબર. આ ચાર ઓપ્શન છે, જે કોઈ પણ મિત્રો રાઈટ આન્સર આવતો હોય જે તમારે નોટ ડાઉન કરી લેવાનો છે. 14મો છે મિત્રો, વેસ્ટ વોટર માં BOD વધવાનું, શેનું મિત્રો વધવાનું મુખ્ય કારણ શું છે? વેસ્ટ વોટર ની અંદર એટલે કે ગંદા પાણીની અંદર મિત્રો BOD વધવાનું મુખ્ય કારણ શું છે મિત્રો? આયન પ્રેઝન્સ બરોબર, આયન ની હાજરી હોય કે પછી સસ્પેન્ડેડ સોલિડ હોય એટલે કે મિત્રો નીચે બેઠી ગયેલા માટીના કણો હોય, ઓર્ગેનિક મેટર્સ હોય કે પછી મિત્રો હાર્ડનેસ હોય. આ ચાર ઓપ્શન મિત્રો જે કોઈ સાચો જવાબ હોય મિત્રો એને શું કરવાનું છે? તમારે નોટ ડાઉન કરવાનું છે. ઓકે, ચાલો મિત્રો ત્યારબાદ મિત્રો આવીએ 15મા પ્રશ્ન તરફ. કયા નંબરના? તો કે 15મો પ્રશ્ન છે મિત્રો આપણો, ક્લોરાઇડ નું વધારે પ્રમાણ શું અસર કરે છે? DO વધે છે, COD ઘટે છે, કોરોઝન વધે છે કે પછી મિત્રો હાર્ડનેસ જે છે ઘટે છે? જે કાંઈ પણ મિત્રો સાચો જવાબ હશે બરોબર એની અંદર મિત્રો તમારે નોટ ડાઉન કરી લેવાનું છે બરોબર. ત્યારબાદ મિત્રો ટેમ્પરરી હાર્ડનેસ પ્રાઇમરલી કઈ ખામીઓથી થાય છે મિત્રો? સલ્ફેટ્સ, બાયકાર્બોનેટ્સ બરોબર, નાઇટ્રાઇટ્સ કે પછી હાઇડ્રોક્સાઇડ? ચાર ઓપ્શન હશે મિત્રો,
જે કોઈ પણ મિત્રો સાચો જવાબ હોય એ તમારે નોટ ડાઉન કરી લેવાનો રહે છે. બરોબર, ચાલો ત્યારબાદ મિત્રો હાર્ડનેસ માપવા માટે કઈ પદ્ધતિ જે છે સૌથી ચોક્કસ છે મિત્રો? બરોબર, 4 ઓપ્શન: કોલોરીમેટ્રિક મેથડ, શોક ટેસ્ટ હોય, ઈડીટીએ ટાઇટ્રેશન હોય મિત્રો, ઇથિલિન ડાયમંડ ટાઇટ્રા, સમથિંગ સમથિંગ એવું કંઈક છે. બરોબર, યુવી સ્પેક્ટ્રોસ્કોપી હોય. બરોબર, 4 ઓપ્શન જે છે મિત્રો, જે કોઈ પણ મિત્રો આવતું હોય બરોબર એ તમારે લખી લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો 18મો પ્રશ્ન છે, આલ્કેનિટીનો મુખ્ય સ્ત્રોત કયો છે? ક્લોરાઇડ, નાઇટ્રેટ, બાયકાર્બોનેટ કે સલ્ફેટ? 4 માંથી જે કોઈ પણ મિત્રો સાચો જવાબ આવતો હોય એ તમારે નોટ ડાઉન કરી લેવાનો છે. બરોબર, ચાલો મિત્રો લાસ્ટ છેલ્લા 2 પ્રશ્નો. બરોબર, જે બંને મિત્રો એક બીઓડી અને એક સીઓડી ને લગતા છે. બરોબર, બીઓડી નું પ્રમાણ વેસ્ટ વોટરમાં કેટલે સુધી હોઈ શકે છે? એટલે કે એક પ્રકારે મિત્રો આ શેની વાત થઈ? તો કે નોર્મલ રેન્જ ની વાત થઈ. બરોબર, નોર્મલ રેન્જ મિત્રો ઘણા બધા ફેક્ટર્સ જે છે એની આવશે મિત્રો. બને તો મિત્રો યાદ રાખી લેજો બધી જ નોર્મલ રેન્જ. આંકડાકીય માહિતી આવી ઘણી ખરી પૂછાઈ શકે છે. બરોબર, 10 થી 50 mg પર એલ, 50 થી 100 mg પર એલ, 200 થી 3000 પર mg પર એલ કે પછી 1 to 5 mg પર એલ. બરોબર, ચાલો ત્યારબાદ મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, સીઓડી ટેસ્ટ માટે કોનું ટાઇટ્રેશન થાય છે? બરોબર, સીઓડી ટેસ્ટ માટે કોનું ટાઇટ્રેશન થાય છે? NaCl, AgNO3, FAS એટલે કે ફેરસ એમોનિયમ સલ્ફેટ અને છેલ્લું છે મિત્રો NaOH. જે કોઈ પણ મિત્રો સાચો જવાબ હોય બરોબર એને તમારે નોટ ડાઉન કરી લેવાનો છે. આની સાથે મિત્રો આપણા જે છે ઈ 20 પ્રશ્નો પૂરા થાય છે મિત્રો. હવે મિત્રો તમે જે કોઈ પણ મિત્રો 20 પ્રશ્નો લખ્યા છે બરોબર એને તમારે મિત્રો નોટ ડાઉન કર્યા છે. હવે મિત્રો તમારે આના પછીના પેજમાં મિત્રો આન્સર કી આવશે ચેક કરી લેવાનું છે અને ભૂલ્યા વગર મિત્રો તમારે તમારા માર્ક્સ જે છે કમેન્ટ્સમાં લખવાના છે. બરોબર, જો માર્ક્સ લખશો, સારા માર્ક્સ આવે છે, બધાને ટેસ્ટ આપવાની મજા આવે છે, તો મને પગમાં જોર આવશે કે હું બીજા ચેપ્ટરની પણ મિત્રો આવી રીતે ટેસ્ટ બનાવું. મારો ટાર્ગેટ છે કે પહેલેથી લઈને છેલ્લે સુધી મિત્રો આપણે આવી ટેસ્ટ બનાવીએ. બરોબર, ચાલો મિત્રો તો હવે આન્સર કી જે છે મિત્રો અહીંયા તમે ચેક કરી લેજો તમારી સાથે. બરોબર, 1 થી મિત્રો 12 પ્રશ્ન છે મિત્રો અહીંયા. બરોબર, 1 થી 12 ના જવાબ મિત્રો આપેલા છે. બરોબર, તમારી રીતે મિત્રો એકવાર પોઝ કરીને ચેક કરી લો. હવે હું અહીંયા બદલાવું છું. ત્યારબાદ મિત્રો 13 થી લઈને મિત્રો 20 સુધીના છે મિત્રો. બરોબર, આ બધા જવાબ ચેક કરી લો પછી મિત્રો તમારે શું કરવાનું છે કે ભાઈ આઉટ ઓફ 20 તમારે કેટલા માર્ક્સ થાય છે એ જે છે મિત્રો કમેન્ટ્સમાં લખવાનું છે. ટેસ્ટ જે છે મિત્રો બરોબર ટેસ્ટ કેવી લાગી મિત્રો એ લખવાનું છે. આગળની ટેસ્ટ મિત્રો આપણે કેરી કરવી છે કે નહીં મિત્રો એ પણ મિત્રો લખજો. બરોબર, આપણે મિત્રો મારાથી થતો પ્રયત્ન કરીશ કે હું તમને બને એટલી હેલ્પ કરું. ચાલો મિત્રો વધારે કઈ ના કહેતા મિત્રો બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક. કોન્સ્ટન્ટ મિત્રો રિવિઝન કરજો, રીડિંગ કરજો. ચાલો મિત્રો તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.